ભાઈ અત્યાર સુધી મને ખબર નથી પૂજાની વાત. ને પાર્ટી દમ ટ્યુન વગાડતી હતી હમણાં. ટ્યુન વગાડતી. હવે એમને તો સ્કૂલનું પગથિયું જ નહીં જોયું. અરે હવે તમે લોકો મને એ કહેજો કે કંસાર કોને કહેવાય? ભાઈ સાહેબ આ પાણી ના સુગે પાણી पे સુગે તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. મારે તમને લોકોને એક વાત કહેવાની હતી. મારો જે શૂટ કરેલો વ્લોગ હતો એ ભાઈ આખો ડિલીટ થઈ ગયો છે. ખબર નહીં હવે કેવી રીતે થયો, શું થયો. આ નવા કેમેરામાંથી શૂટ કરું છું એટલે આઈડિયા થોડો નથી આવતો. બટ યસ, થેન્કફુલી મેં છે ને મારો પહેલા જે કેમેરો વાપરતો હતો ને એ કેમેરામાં શોર્ટ્સ લીધા હતા, મતલબ વ્લોગ લીધો હતો. પૂજાના ઘરે ગયા હતા ત્યારે, બરાબર છે ને. બહુ જોરદારનો વ્લોગ છે ભાઈ, મજા આવશે તમને લોકોને એ વ્લોગ જોવાની. અને એ વ્લોગ છેલ્લે સુધી જોજો ભાઈ. હસી હસીને પેટમાં ના દુખે ને તો કહેજો. અને પ્લીઝ લાસ્ટમાં જો હસ્યા હોય ને આખા વિડીયોમાં તો એક કમેન્ટ કરતા જાજો ભાઈ. મજા આવે યાર તમારા કોમેન્ટ વાંચવાની, તમારા કોમેન્ટ્સને જવાબ આપવાની. અને થેન્ક યુ સો મચ આટલી સારી સારી કમેન્ટ કરવા માટે. અને ઘણા બધા લોકો છે જે ઘણું બધું પ્રેમ આપે છે અમને લોકોને. તો યસ, થેન્ક યુ સો મચ એ બધા લોકોને, બરાબર છે. તમે લોકો જુઓ છો એના માટે થેન્ક યુ સો મચ. તો યસ, આ વિડીયોને છેલ્લે સુધી જોજો. આમાં કાઠિયાવાડીઓ અને જેટલા પણ આ બાજુ ઉત્તર ગુજરાતના અથવા તો મહેસાણા બાજુના, સાબરકાંઠા બાજુના જેટલા પણ લોકો છે એ લોકોને આ વિડીયો જોવાની બહુ મજા આવશે ભાઈ. તો બન્યા રહેજો આ વ્લોગમાં છેલ્લે સુધી જુઓ. ચલો તો ભાઈ અત્યારે અમે લોકો ફ્રી પડ્યા છીએ અને વાગવામાં થઈ ગયા છે અત્યારે 8:45. હું ને પૂજા જઈએ છીએ અત્યારે પૂજાના ઘરે અને જમવા માટે જઈએ છીએ ત્યાં, બીકોઝ ઓફ ત્યાં બનાવ્યા છે ભજીયા, સરસ મજા. દાળ વડા એટલે અમારા ભાષામાં એને ભજીયા જ કહીએ પૂજા. અને પ્લસ બીજી વસ્તુ એ છે કે ચિંતન ગયો છે કેશોદ, તો કેશોદના પણ આપણે વિડીયો લેવડાવીશું એની પાસે. મમ્મી ને અહીંયા ઘરે શું કરે છે એ પણ તમને ખબર પડતી રહે. એ લોકો ત્યાં શું કરે છે એ પણ તમને ખબર પડે, અહીંયા અમે પણ શું કરીએ છીએ એ પણ તમને ખબર પડે. એટલે એ બધું વ્લોગમાં લઈશ, બરાબર છે. એટલે કાયમી વ્લોગ જોતા રહેજો ભાઈ. જે લોકો જોવે છે એ લોકોને કહું છું, સાસુમાં મારે જેવું ભળે ને એવું તો કોઈ નહીં ભળતું હોય. શું કેવું? તો ભાઈ મારી સાસુ હે ભાઈ મારી માં બનાવી રહી છે જોરદારની દાળ વડી. હે હા વડી કહે ને અમારે ત્યાં, દાળ વડાના ભજીયા બનાવે છે જોરદાર. હે પણ આવો માહોલ ક્યાંથી જામ્યો તમને કે ભાઈ 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 વરસાદ આવે છે તો તમને મન થઈ ગયું એમ? તો મમ્મી તમારી ફરિયાદ છે, સાંભળો ફરિયાદ છે. તમે નાનપણમાં વરસાદમાં પૂજાને લેવા કેમ નતા જતા સ્કૂલમાં? હે એટલે આ રહીને એટલે હું બિચારી છોકરીને એવું ના હોય કે મને લેવા આવે મારા મા બાપ? તને નથી આવી ને આ ફરિયાદ? મને આજે આવી છે મારી ઘરવાળી તરફથી. હા બધાને લેવા આવતા હતા. તો તમે કેમ લેવા નતા જતા ભાઈ કહો? હા ને સ્કૂલમાંથી. અરે ભાઈ સાહેબ, હું સવારે વહેલો નોકરી જતો રહું એટલે સ્કૂલ નું કોઈ ટાઈમિંગ સેટ થાય નહીં. હા અને છોકરાઓને એટલે જ અહીં રાખ્યા હતા કે અહીંયા જાતે પાપા પગલી કરીને આવતા રહી. બરાબર. થોડી વાર બે રમો, ભૂખ લાગે એટલે ઘર ભાગ્યા. બરાબર. એ બાપરે બાપ. હા તારે વાયરલ નહીં તો જોઈ લે, નહીં જોતી. જોઈ લે. એક મિનિટ એક સીન મને યાદ છે. હું ડાન્સમાં રહી હતી અને છે ને મરાઠી ડાન્સ હતો. હું મરાઠી ડાન્સમાં રહી હતી, ઠીક છે. તો એ જે મરાઠી ડાન્સમાં હું રહી હતી ને, તો હવે ત્યારે તો કેવું કે નોર્મલ નાનું સ્ટેજ હોય ને બહુ બધા લોકો આગળ બેઠા હોય, બરાબર. અને ઓલમોસ્ટ બધાના પેરેન્ટ્સ જ બેઠા હોય. તો હું ડાન્સ કરતી હતી ને નાના કરીને, તો બોલ મારી નજર બા ઉપર ગઈ આટલા બધામાંથી. બા તો લાઈક રડતી હતી કે હું તો એકદમ મુંબઈ પહોંચી ગઈ છું કે ભાઈ ત્યાં ડાન્સ કરું છું. સ્ટેજ ઉપર તો આપ આ રહ્યો, મુંબઈ આ રહ્યો, એવી રીતે. હું તો ચાલુ ડાન્સમાં કે બા શું થયું? એવું એમ? પ્રવાસમાં કોઈ છોકરાની સુવિધા નહીં હોય એટલી સુવિધા કરીને પરચુરણ 1ની નોટ, 2ની નોટ, 10ની નોટ છૂટા લેવા દુકાન નહીં જવાનું. હે કેમ કે ભૂલી જાય તો મોટી નોટ આલી નહીં તો ખાવાનું એટલે ના ભાગ. હા એ વાત સાચી. ઓહો એટલું બધું વિચારતા એમ? અને નાસ્તા ના ખાવા એટલા પડતું ભલે પાછા આવો. હા
પણ બીજાને ખવડાવવાના ભેગા જાવ એટલે 100% બધી અલગ અલગ થેલીઓ હાલતો હતો 2 ના સિક્કાની 1 ના સિક્કાની 5 ના સિક્કાની 10 ની નોટો 5 ભાઈ ભાઈ હા મિની પ્રવાસમાં બી જતા હતા અને મોટા પ્રવાસમાં બી જતા હતા મારે મને એટલું જ પ્રવાસ વેલસપ કરવા દુનિયા દેખો હા બરાબર દુનિયા જોવાની બહુ જરૂરી છે મા બાપ જોડે હશે ને તો તમે તમારા શરીર પ્રમાણે જીવન પ્રમાણે સંકોચાશો હા હું માગીશ તો મને મારશે તો હા હું આ ખાઈશ નહીં ખવાય ફેંકી દઈશ તો મારશે તો બરાબર છે તમે તમારે જાતે જ બધું કરો હા અને એ ફરે હા, પપ્પાએ મને બધા પ્રવાસમાં મોકલી છે અને ફરેલા- બધા ડાન્સમાં મોકલી છે અને બધા ડાન્સના કોસ્ટ્યુમના પૈસા બી આપેલા છે સમજે એટલે જ તું અત્યારે આટલી સક્ષમ છે સારો બધા ડાન્સ બધાની જેમ નથી જવાનું હા તો ભાઈ ના આપણે ઇજ્જત હાચવવાની છે. મોટો પ્રવાસ પહેલા આપણે છોડી છીએ એ હું ધંધા નહીં વાત કરવાના. કરું. હા જાઓ 100% એક જ શબ્દ મા બાપની ઇજ્જત આપણું આપો બાકી દુનિયા ફરો બરાબર છે એટલે જ તું અત્યારે આટલી મેચ્યોર થઈ સમજે તને ફરવા દીધી ને એટલે વરસાદ કેવો છે અમદાવાદની અંદર વરસાદ તો વૈજ્ઞાનિકો ને અંબાલાલ ને બધા 1 મહિના પહેલા આગાહી કહેતા હતા કે આ વખત ગુજરાતમાં દુષ્કાળ છે હા દુષ્કાળ છે એ દુષ્કાળ આગાહી બાગાહી બધું ભડાકે ચડાઈ દીધું હા લોકોના એક માળ સુધી પાણી ગાળી દીધા કોઈના અંદાજ જ નહીં કે આટલો બધો વરસાદ પડશે નહીં તો વૈજ્ઞાનિકો બધા કેલ્શિયમ શું કરી નાખ્યું ઓહો દરિયો આટલો બધો દૂર થઈ ગયો એટલે હવે કંઈક ઉનાળત આવવાની હા આ ઉનાળત લાવી દીધી હા બધા ભાઈ એમ નહીં નાના પાણી ઈ કરી તમે એ બાજુ બસ ચલાવતા હતા તો કેટલું પાણી બાણી ભર્યા કાલની બસો પડી સમય અંડરબ્રિજમાં હતા હા કોણ કાઢવા જાય ઓહો પાણીઓ તો પાણી જ નહીં ઉતર્યા તો કોણ એટલું કાઢવા એટલું બધું પાણી ભરાઈ ગયું બસમાં બસનું ખાલી ઉપરનું પતરું જ દેખાય બારી બાયડા સ્ટેરિંગ કશું નહીં દેખાતું અને તમે ચલાવતા હતા ઈ બસ અમે બધી લાલ બસો ચલાવે ને હા. ડ્રાઈવરો નાખી દે ઓહો અને અંદર બંધ થઈ જાય ને પાણી ચાલુ રહે હા ઈ વાત સાચી એટલે વાત ભરાઈ જ જાય ને 100% તે આજે રજા આલી છે ને કાલે રજા આલી. વાય ભાઈ પૂજાના પપ્પા બહુ ભોળા છે કે કોણ? એમ કહેતા હતા પૂજાના પપ્પા અમે બહુ જો આપણી લાયકાતો પર આઈ એમ સમથિંગ સમજે ને કે હું જ છું મોટી વસ્તુ બરાબર. કુદરતના જન્મ આલ્યો છે ધરતી ઉપર આ જેવા છીએ એવા છીએ જેવા છીએ એવા ને દેશી રહો તો દુનિયા દેખ 100% બાકી વાત આઈ એમ સમથિંગ હોય ને તો ચાર લુખા જ દેખ તો ભાઈ 100% ની વાત હતી તો ચાર લુખા જ દેખ 100% વાત એમને કીધું હું મમ્માનું ફેસ વોશ લાવી છું ને તો મેં કીધું કાલે અમે બંને વરસાદમાં નાયા તે નાવા બેઠા તો મેં કીધું તમે ફેસ વોશ કરો તો કે જે હું સ્ટ્રોંગ છું ને એ હું મારા લીધે છું આ બધું યુઝ કરતો ને તો અત્યારે સ્ટ્રોંગ ના હોય એમાં ને એમાં શું છે બરાબર એ નબળી ચામડી પડી જાય ને પેલો લાટો આવતો તો લાટો હા હા કપડાં હા ધોવાનો એ શરીરે ઘસતા હતા ને ગાભામાં ઘસતા હતા હા. ઉજળા રહેતા હતા ચામડીનો રોગ ન થતો આ દુનિયાની ટ્યુબો અહીં લગાવવાની ને અહીં લગાવવાની ને બધી અલગ એ ના હોય હવે બાકી ચામડીની પત્તા ઢોકાઈ જાય સમજે પેલી બ્લશ કરે એ બ્લશ કરો હે આટલું બધું બ્લશ કરો વાહ ભાઈ વાહ તમારા ઘરવાળા આટલું બધું બોલે છે તો બ્લશ કરો છો પેલા જયભાઈને કે પહેલા વાળું જે કહો તમે જોયું હોત ને તો તમે ઊભા બી ના રહી શકત અચ્છા તો બેસી જ જાત અરે એવું કીધું હા બેસી જ જાત એમ ગમત બી નહીં એટલું ખંડેર હતું કે ને ચો ગમાડવાનું તો એમને છે ગમાડવાનું હતું એમને ચો ભાઈ સ્ટ્રક્ચર જ આખું અલગ હતું ને અહીંયા તો સંડાસ કરતા આપણે મમ્મી હા તો અહીંયા તો હતું એમની તો રોયલ જ છો ને હા જ તો રહેલો જ છું ને ભાઈ આ મમ્મી ઉભા ત્યાં હું બેસી જતો બોખરામાં પાડતો જો આવી જ રીતે પાડતો આવી જ રીતે બસ યાર તું તો જો યાર એનું લઈ જાય જાય અરે કેટલી વાર લઈ જવું બધું લઈ ગઈ હવે આને લઈ જવું આને શું કહેવાય દાળ વડા ચલ ચાલ વડા આપણે પેલા દાળ વડા ખાઈએ છીએ ને આવે છે મમ્મી ખુલીને દાળ વડા નહીં બનાવી શકતી અચ્છા ઓકે ચલો જમવામાં દાળ વડા સરસ મજાના છે ભાઈ જમવામાં દાળ વડા છે ભાઈ જોરદાર તો ભાઈ અત્યારે અહીંયા બબાલ ચાલતી હતી ક્યારની બરાબર છે હવે તમે લોકો મને એ કહેજો કે કંસાર કોને કહેવાય બરાબર છે શાંતિ રાખ અમારા બાજુ કંસારમાં ચોખાનો લોટ ઘી અને ખાંડનો ભૂકો હોય બરાબર છે હવે આ બધાના કંસારમાં કંઈક અલગ જ હોય છે હવે હું કંસારમાં હું હોય ફાળા લાપસી હોય પછી ઘઉંના લોટનો બળકું હોય હા શું હોય બોલો તમે શું હોય ભૈડા ને જોઈ આ ભૈડન થઈ ગયો એટલે બધું જે બનાવે અહીંથી નીકળવાનું
જે બનાવો એ અહીંથી જ જે કરવાનો તો એ જ ને જગા બરાબર બતાવી દીધી જે ખાવું હોય જગા બતાવી દીધી જગા બતાવી દીધી. ખાવાની નીકળવાની બંનેની. તમારે ચોખાના લોટની કુલેર કહેવાય. બધા આવી રીતના આમ બોલો તમે કંસાર કહો છો. અમે કંસાર કહીએ એને બોલો ના રે ના એટલે ના વાગે આ તો પ્રેમથી ના હો ચચડ છે એટલે આ શું છે આયલા પર પેલો લાડુ લેવા આવે ને તમે આપણી ડાલવાની. એટલે કેમાં હોય એટલે સૃષ્ટિનું ના દઉં આલુ. અલા આ તો બહુ વાગે એલા તમને નહીં ખબર હોય આ એક રસમ છે અચ્છા રસમ છે સૃષ્ટિ તું નાચી એકવાર. હું પેલું દેશી ઢોલ વગાડતો નાચ. એક મિનિટ. એ હું કહી ધીમે મારે બસ સૃષ્ટિ નાચતી જ નહીં લગનનો હોય કે પારે ને પેલું લાડુ લેવા આવે અંદર રૂપિયો નાખેલો હોય હા તો જેવો લાડુ લઈને જાય ને પાછળથી ઝેર ફાટ દઈને આલે બૈડા ઉપર આ મતલબ પચવાનું હોય પેલું હા એ કેમ આમ લેતા લઈને જતા રહે બસ એવી રીતે ગેમ રમવાની હોય આવું લગનમાં ગેમો રમતા હોય હા લગનમાં લગનમાં તો 18 જાતની ગેમ હોય શેક પૈણીને એના સાસરી ઊંઘી જાય ને તો ઊંઘી હા આવો આવું વાગે એમ અમારામાં આવું નહીં વાગતું આવું એટલે actually ઢોલ દેશી બસ હવે આવી રીતે ઢોલ ધારો કે સૃષ્ટિ નાચ્યું અને નીચે લાડુ પડ્યો કાં તો નીચે હોય કાં તો કોઈ આ રીતના પકડીને હોય તો જેલી લાડુ પટા પાટ દઈને આલવાના. પેલી આમ જેટલી રમતા કેમ કોણ લઈને જતું આ આ ક્યાં આ જેબી કરો આવી રીતે નાચતા હોય ક્યાં નાચતો પૂજા નાચતો અચ્છા આવી રીતે નાચતા હોય જીવે મારી આવી રીતે નાચતા હોય એમ આવું જ નાચવાનું હોય લઈ જતી રે લઈ જતી રે લઈ જતી રે પણ તારે બી નાચવાનું હોય મારે ના ના તો મારું ઉજ રહ્યો એટલે આવી રીતે લઈ લે ને ભાઈ મારે એમ ચલો પૂરું થવા આવ્યો ગીત ભાઈ ભાઈ હા ખેચ ખેચ 2 વાગે 4 વાગે 6 વાગે આ કુકી જોવે છે જો ભાઈ સાહેબ લઈ ગઈ છે ચોટી ગઈ છે લાગી ગઈ ભાઈ લાગી ગઈ અમારા કાઠિયાવાડમાં આવું ક્યાંય જ નથી મારા લગનમાં જોવા મળે આ વસ્તુ તારા લગન કરવાના છે ને કરવાના અચ્છા સમજી ગયા કરવાના ને મમ્મી લગન સૃષ્ટિ તો સૃષ્ટિના લગનમાં આ રસમ થશે કે હશે જ ને. અચ્છા પણ થશે આ તો અત્યારથી કહે છે કોણ કરવાના. પ્લીઝ થોડું એડ કરો આપણી આ રસમમાં એડ કરો થોડું મજા આવી ને એવી જોવાની બી બહુ મજા આવે જોવાની બી મજા આવે સાચી વાત. યાર પ્લીઝ કંઈક આવી રસમો એડ કરો યાર કાઠિયાવાડમાં ખરેખરમાં કંસારે મેં પહેલી વાર સાંભળ્યો તો કંસારની વાત નીકળી એટલે ખબર પડી કે અમારો કંસાર આખો અલગ છે અને આ તો ભાઈ ખરેખર રીતિ રિવાજ અલગ પડે જ ને અલગ નહીં તમારે. તમારું પેલું પેલી સુવિચાર જે હોય છે એ બી તમારું ઓકે ઓકે જ હશે કયો સુવિચાર? લાઈક એમાં એવું તમને મજા નહીં આવતી એ તો બોલવાની કયો સુવિચાર ખાંડ વિના ગોળ વિના મોં ટવકો, કંસાર ટવકો, મારીને ટવકો, સંસાર. ટવકો. યે! આવું બધું આવે અરે રે તને નહીં ખબર મમ્મી વિશે નિબંધ લખતી ને તો મારું આ ફાઇનલ હતું નીચે લખવાનું તો મને એક અમારે તો એવું જ હતું માં તે માં બીજા બધા એક્સક્યુઝ મી એ બધું તો મારું આ fix હતું. નોર્મલ માં આવતું હતું ઓકે ઓહ. આ રીતે ટવકો હોય ટવકો હોય આ ટવકો તો અમે કરતા બહુ અરે ના હોય લગનમાં નીચે કંકોત્રીમાં ટવકો લખે હા. મને બહુ ચીપ લાગે હા એવું જેલુલ જેલુલ એવું તો બહુ આવતું એવું ક્યારે પ્લીઝ કોઈ ના કરે જલૂન જલૂન કરી જલૂન જલૂનથી આવજો એમ નહીં. ના એ જમ બદલે રીતિ રિવાજ બદલે. હા એ એમાં આવી રસમ નથી હા નથી ખરેખર કંસાર પણ નતો કંસાર છે પણ અલગ છે થોડો એટલે ખરેખરમાં ટેસ્ટમાં કંસાર અમારો સારો આવે ના 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 ઓહો રેવા દો ભાઈ રેવા દો અરે ચોખાનું તો ખાલી ખીચું જ સારું લાગે ના લાગે પછી. ખીચું નહીં ચોખાનો કંસાર ખાઈશ ને તો મજા આવી જાય મને પેલા તો મહેમાનો કચર કચર ઘરના આવે ને હા તમારે શું કંસાર આપે. morningમાં ચાનો નાસ્તો, અચ્છા હા ગાંઠિયા હોય પાપડી હા, એવું હોય. એવું હોય અમાર શું હોય તમારું હોય ખાખરા હોય ઢેબરા હોય શું વાત કરો છો? ભજીયા હોય, ભાખરી હોય હા હા એકદમ હેલ્ધી છે તમારે જેમ નહીં કે ગાંઠિયા એ તો બે કે ત્રણ ખાય ને એટલે કે નાસ્તો હા બસ. અમારે તો કિલો ગાંઠિયા દાબડી છે તમારે તો મરચાં ને બધું દાબડો અને આપણે ઓટ્સ પીનટ બટર છે એવું એવા લગન
શું રાખે તે આપણે ના રાખવાનું ફિટનેસ વાળા બી આવે લોકો જયના લગનમાં હે ને હું હોય છે ખબર હે આંબળ હું હોય છે ખબર હે આપણે પેલું બધું પ્રોટીન વાળું બધું યોગર્ટ નું ના હોય ને તો તારા ઘેર લગાડો ને અઠવાડિયા પહેલા રીતિ રિવાજ પપ્પાના લગ્ન જ અઠવાડિયા મોટાના મહિના પહેલા લઈ જઈશ આપણને એટલે જો સાંભળી લીધું ને લગ્ન તો કરવાના છે ભાઈ આને બરાબર સમજ્યા ને તમે મારી વાત લગ્ન તો હા બેટા ઓય મમ્મી કે ઓળખી હા ગોતી લીધું હે ભાઈ તમે કોઈ ગોતાણો હવે મહિનો તીથી વાર આવે ને એટલે માઇન્ડ કુદરત બદલી નાખે હે કે ના ના આ બધું નકામું છે ને ખોટું વસ્તુ સાચી વાત નષ્ટ થઈ જાય ને પછી લેટેસ્ટ બૈરું લાવે એ તો લેટર ઉધડે વારે ઘડે બદલે મહિના પહેલા ઉપાડી લે જ્યારે શોરૂમમાં વાસણ બદલવાના હોય તમે નતો પેલા લેટેસ્ટ બૈરું હે પપ્પા લગન કરવા જોઈએ કે ના કરવા જોઈએ તમે કહો તમારા અનુભવ ઉપરથી કરવા જોઈએ સૃષ્ટિના સૃષ્ટિના સર્જન સર્જનહાર વાહ વાહ એમાં પાદી નું કેમ ગયા હે? એમાં પાદી કેમ ગયા પણ હું ચડી ભો કરતો અવાજ આવ્યો ભાઈ કાઈ છે અવાજ આવ્યો ભો કરતો મેં કીધું આપણે બે હરખા હો પણ આપણે સહી કરીએ જોરથી પાડો ને હારું એ વાસ ના આવે આ ઊંધી દુનિયા આ વાસ ના આવો પ્રેશર મારી પ્રેશર પર નીકળી જાય પેલું શું કરીને જોડો એવો બહુ આખો નહીં જોતા ક્યાં યાર પેલો 3 days માં ડાયલોગ ખબર સુરસુર પાદમ ગંદમ ગંદમ આ બી હું કર્યો આ પાદે આપ સુગે આઈને પાદે पे સુગે જાતે એક વખત ના બે કેટલા 3-4 દિવસ પહેલાની વાત છે આ સાથે ખાવા બેઠી હતી આપણે બધા તો ખાઈ રહ્યા બધું ઘર હરખું કરતા હતા તો પાણી पे આમ કરે આઈ ગોબરી આ એવું કરે મમ્મી કસમ મને પ્રૂવ કરવા દો આ પ્રૂવ હવે નહીં કરવું હવે બહુ ખરાબ પાતી દે પીરિયડમાં બહુ ગંદા ધડધડ કરતી હતી આઈ ગયું તો ધડધડ બહુ દળદળ પાકતી હતી આ ઓસીડી ભાઈ ગાઈસ પૂજાને કઈ ઓસીડી બોસીડી નથી એ બી એના ટાઈમ પર જોરથી પાતી હતી બધાનું વાતાવરણ બગાડતી હતી ઈજન મને એને આમ કર્યું એટલે એ પાકતી હતી તો ખરા હે અરે પાર્ટી દમ ટ્યુન વગાડતી હતી હમણાં કાઈ દે જરા ભાઈ ટ્યુન વગાડતી આ એક્શનમાં આ બીજા બધા એક્શનમાં આવી જાય ને તો ઓનલી ટ્યુન વાગે પણ એ ટ્યુન બંધ થઈ જાય એટલે આ લોકો એક્શન ના કરી જાય પૂજા કઈ વગાડતી હતી તે પોપો એ ટ્યુન ચાર વાગે પણ જોરદાર આમ ગુસ્સે થઈ જાય ને તાણે વાહ પૂજા સુરસુરે કે સુરસુરે આ તો હિડન ટેલેન્ટ હતો આ તો મને નથી ખબર ભાઈ આ તો મને આ નથી પેલા રોકેટ જેવા આપણે પેલા સુરસુરે આવું હે ભાઈ આ તો અત્યાર સુધી મને નથી કીધું હો આને વાહ ભાઈ વાહ આ મને નથી કીધું પાડે કે સુગમ સંગીત તું આ આ તો જોરદાર વસ્તુ પકડાઈ આ તો ભાઈ અત્યાર સુધી મને ખબર નથી પૂજાની વાત ભાઈ ના પણ આ તો ખબર હોવી જોઈએ યાર આપણે તો ટોયલેટ માં એટલે ધડધડ પાડીને અવાજ આવી જાય હવે નવો પડી ભાઈ સાહેબ હું મોટી વાત હું ક્યાંથી વારમાં મોટી વાત કહેવાય બકા તું આજે ટ્યુન વગાડતી ને આ તારી કલા કે તું इंडियन आइडल में दे सके आप हमारे साथ मुंबई आ सकते हो પણ હવે એવું નથી રહ્યું યાર હવે નથી રહ્યું કલા જતી રહી આવડી હતી ત્યારે હતી ને હા આ ટાઈમે આ ટાઈમે ભાઈ સાહેબ આવડા શરીર મારું તું બગાડવી ત્યારે તે ખવડાવતા નથી ટ્યુન વાગતી આવી બધી હવે મારા હવે સરકારી ટોન યાદ રહી જાય મને પૂજાનું તો પૂજાનું સૌથી મોટું પહેલા અરે એવું કઈ આપણે નવરાત્રી જઈને એ જો આઈને ટૂન અને આવશે 100% આવશે ટીને પૂજા હવે નહીં થતું એવું હવે નહીં હવે નથી થતું ને એ હવે ખાલી મારી આમે ટ્યુન વગાડે સમજે? ટોયલેટમાં બી એવું થતું કુદરતી છે બરાબર હે ભાઈ હવે બાળવાનું ટ્રાય કરે આ તો હવે કુદરતી હે ટેસ્ટી થઈ ગઈ તારે કેવું તું હા તમારું નક્કી નહોતું તું ત્યારે જ કહી દેવું તું હવે કે આ ટ્યુનો વગાડતી હતી આવી હો. મને કે ના નથી બહુ મજા આવી પણ જૂની વાતોમાં જ મજા આવી ભાઈ કાંઈ છે યાર તું તો ચલો ગાઈઝ થેન્ક યુ સો મચ કહી દેવા દે, બરાબર ને તો નહીં
નહીં ચાલે ને તાર પછી જોઈ લેજો બોલી જાય હા કે હમણાં જે નવી વાત તો બધી જૂની વાત હતી પણ જે નવી વાત કીધી ને કે મેં હું જ કરીને પછી નહીં કોક પાડે તો મારે આમ કરવું ના, એ પાડી પડે. હતી. અરે યાર હું આમ કેટલી વાર બેસી જાઉં હા પૂજા સાચું બોલે બસ પણ આ જોરદાર કલા હે, કલાકાર મારી બેન. કલાકાર ભાઈ તો કઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર મહાદેવ ભાઈ જો હસવું આવ્યું હોય આ વિડીયોમાં તો લાઈક કરજો ભાઈ મજા આવી ભાઈ આજે હિડન ટેલેન્ટ જાણવાની મજા આવી બાય અંદરની હાડકાન બધું દેખાતું છે હું તમારા પગ ખાસા ફિટ મેં ખાલી તમારું પેટ છે એટલું જ મેં બાકી તમારા પગ તો બહુ ફિટ છે એમ કાલે નાતા ટાઈમ તમે તમારા પગ બહુ ફિટ અરે હા પણ આટલું બધું હું છે